મને લેતા ન આવડે, માથેથી પડે ને એ તો સારું. મને એ તો લઉં, હું કહું માં અડધા અડધા પાણી ખરું તો હાલે. માં કે આખા ભરવાની હતી. આજે મસ્ત ના તૈયાર થવાનું છે, કારણ કે આ સુખનો સૂરજ ઉગ્યો છે કઈક આમ પ્રીતિ માટે. મારી દીકરી કરતા અમે મસ્ત નો તૈયાર થઈ ગયો છું. પ્રીતિ તૈયાર નથી. પ્રીતિ તૈયાર થઈ ગઈ છે. હું અડધા તૈયાર થઈ ગઈ, મેકઅપ કરી નાખી છે. હજી મારા હાડી પહેરવાનો બાકી છે. હું અડધા તૈયાર થઈ ગઈ, મારી વિશ્વા હોત અડધા તૈયાર થઈ ગઈ છે. સો રહી છે, જાગી જાય ને તો પછી આપ લોકો હું બતાવું. ગામડા ના એ વર્તી જાય છે, બાકી સિટી ના જે છે એ નહીં વર્તા હોય. તો લોક માં ઠેઠ સુધી રહેતો બહુ મજા આવવાની છે. તો બ્લોગ પૂરા જોઈ લીધેगा તો આપ લોકો को ખબર પડી જાય કે હું થાય. મને ખબર નથી, હું આપણે જીવનમાં ફર્સ્ટ વખત જોવા જાઉં. હા, પ્રીતિને કઈ ખબર પડતી નથી, મને કઈ ખબર પડતી નથી. પણ મારી મમ્મીએ કીધું છે કે ભાઈ પાણી ભરવા જવાનું હોય છે, તમને જોઈ લીધું ખબર છે, કહી જ દઉં. પણ મસ્ત નું તૈયાર થવાનું બાકી છે. પ્રીતિને હાડી કેવી પહેરશે હું હાડી પહેરીને આપ લોકો સે મળું. ઓલા શ્રીમત ના નારિયેલ હતા ને આ સાલા માર સાહેબ સેડ નાખી એક નવા લઈ લીએ હે. હું પારી પૈસા લઈને જવાનું છે, કો પિત્તલ ના લઈ લેવાનું. પાણી ની મજા આવવાની છે. કંચન આવે છે અને મારી વિશ્વા દીકરીને લઈ જવાની. પ્રીતિ વાગ્યું ને મને લાગ્યા તો ભલે ઓલી જાગી ન જાય તો તારો વાહ એક નંબર મસ્ત લાગે છે. કાઈ નથી મસ્ત લાગતી. કોમેન્ટ કરો ભાઈ. તો ફ્રેન્ડ બધા લમ્મા કે બધા તારે સિરમત ને જોતા ને આ બધા પહેલે બાંગડી બધા પહેરી નાખી. ચલી હું હાડી પહેરીને પછી આપ લોકો સે મળું. મને જીમી નથી પહેરતા આવડતા. માં કહે કે તને જીમી પહેરવું પડશે, તો હું જીમી પહેરવા હાટું માને હાથ કરું. માં મને પહેરાવી દે, પછી આપ લોકો સે મળું. ચલી જાય માં આવ્યા. ઓ ભાઈ પહેરાવો કપડા હાડી. હોનાને નથી કરાવી જઈએ. હોના નથી કરી જાય. તમારા મમ્મી આવી ગયા છે ને હવે અમને કઈ ખબર નથી હું ચાર કરવાનું હોય છે. મગ ચોખા એવું બધું મારા માગર કહેતા હતા. એ કેવા મોટા કરાવી? હા, ખોટાડી છે. 30 રૂપિયા તક થી લાવી. 120 રૂપિયાની ખોપારી લે. મગ છે કે મગ તો છે પર ઓલા ઘઉં છે ને પ્રીતિ ના શેડે બાંધેલા હતા, શેડ શ્રીમત વખત ના. તો એ થઈ ગયા છે અત્યારે રોલ કે લોટ જેવા. એમાં ધનેડા મહિના થયા પાસે. હા, આમાં ધનેડા પડી ગયા છે. ધનેડા પડી નહીં. આ પાછા 2 મહિના થયા ને. છોડી લે. હા, તો આ હાડી પહેરવાની છે પ્રીતિ. અરે અમે ના પહેરા છે ને. તને પહેરતા આવડી? કેમ પહેરવા જીમી માં કેમ પહેરવા કે બસ એ માલું પહેર્યા આ વાલું છે ઈ કણ સેમ રા પેટલી કદલે આખી ઠેઠું તેની. એવા હા, ઠેઠું થી તો પેટલી લેંગા જેવા થઈ જાય. હા, મોટી મોટી પેટલી પાડીને પછી એનું કરસી દેવાનું ઠેઠું થી. પછી પેસેડા આમ કરી નાખવા. ઘૂંઘટ તાણી તો અત્યારે પ્રીતિ નવે છે લીલી સાડી પહેરી છે. તે લીલી હતી પણ જૂની હતી. તો અત્યારે મસ્ત મજાની પ્રીતિ થઈ જશે. તો ત્યાં ફ્રેન્ડ હું કેવું લાગુ છું જરૂર કમેન્ટ માં બતાવીકા. લાસ્ટ બધા હું તૈયાર થઈ ગઈ, કેમ કે લગ્ન માં માણા તૈયાર થાય એટલે માં કે એક મસ્ત મજાનું તું તૈયાર થઈ જા. હું તૈયાર થઈ ગઈ. તો ચલીએ હું જાઉં છું કંચનબેન પાસે. કંચનબેન ને પાટલી પાડવાનું છે, હાડી પહેરવાનું છે. તો ચલીએ મારી દીકરી શું મારી હજી વિશ્વાને હજી પાટલું પહેરવાનું બાકી છે એટલે નથી પહેરાવતી. નથી આ લબ્બર છે ન એટલે એક વાર મેં આવતો પછી પહેરાવી. વિશ્વાને મસ્ત મજાની ચાર કરી લીધી છે. મારી દીકરી હજી હું રહી છે જોઈ પ્રીતિ ચાર છે તો વિશ્વાને ચાર કરવી પડે ને. કે બેટા હાલો હુઈ જાવ. હું સહેલી છે આપણે મારી દીકરી. હું રહી હું. હા, હું રહેતી છે. જોઈ લીધા અહીંયા એલ બે ને તૈયાર થઈ ગયા હે. હા, હું રહેતી છે. જોઈ લીધા કંચનબેન તૈયાર થઈ ગઈ હે. કંચનબેન ને મમ્મી આવી હે શીખડાવવા માટે. આપણે બેયને ખબર ન પડે ને એટલે જોઈ લીજે. હા, હું મારી માં હે ને આમાં બધું તૈયાર કરી નાખીએ કે હું થાય આપણને કઈ ખબર પડે નહીં. જોઈ લીજે એટલું વસ્તુ આની માથે ન લેવાની છે એલ. મને લેતા ન આવડે, માથેથી પડે ને એ તો સારું. મને એલ તો લઉં, હું કહું માં અડધા અડધા પાણી ખરું તો હાલે. માં કે આખા ભરવાની. આખા ભરવાનું એમ જ મમ્મી? હા, ન ઉપડે તો ઉપડે ને હું લેવા ખાચું થી અડધા અડધા ભર નાખવાનું તો જોવે થોડી કોઈ. વાય માંથી કાઢી થી ખબર પડશે. અને વાય માંથી ચલાવું બે એવા પ્રીતિ હવે પ્રેક્ટિસ કરે છે કે હવે ભરેલી યાલ પડી ન જાય ત્યારે ખાલી માં ટ્રાય કરી લે. ખાલી હવે ખાલી થોડી લાવવાનું હોય. જોવાય નહીં બસ. હાલો ચેક કરવું પડશે ને. પણ એ તને અમે હું ચડાવી દઉં. લે
ઈ નો પકડવાની હોય, ઈ નો પકડવાની હોય. આ પેકેટ હાંડો પકડી લે, ઈ નો થાય એવું છે. બસ ખાલી છે તો હાથ દુખી ગયા. ભરેલું શું થાય? ભરેલું તો અમારા ગામની વાવ છે ને, વાવ આવી ગયા છે. આ છે અમારા ગામની વાવ, જૂની પ્રખ્યાત. પ્રીતિ અહીંયા પહેલી વાર આવી છે? ના, હું તો આવી ગઈ પણ અહીંયા નતા આવી. હેઠે ચલીએ ચલીએ. હવે સબૂતરો છે, આ બાજુ મહાદેવનું મંદિર છે. સબૂતરો નો કહેવાય, કબૂતરો કહેવાય. કબૂતરો કબૂતર નો કહેવાય. મને હવે ખબર નથી, અમે તો બધા સબૂતરો કે એવું લાગે. આ છે મંદિર તો બને છે મહાદેવનું. હાલો અહીંથી ભરવાનું છે આ સાઈડ. સંપલ હું કાઢ નહીં. લાતા કાંગ દેવાય મને વાહ. માં આવ્યા કાંગ દેવા. આ કોઈ ફૂક મારમાં કાંગ છે ને એના કાંગ માં કાંગ કેવાય ઢીગલા કરે અને હું આપ રાખો પહેલે એની જા ઢીંગી તમારી પગમાં હા હવે બા પછી સરી ફોન નાખો ફોન આ હું નાની વાર પહાડ ને પીધી તું એને ફોન ફોન નાખ. દે પેલા ફોડવા હા ક્યાં ખાઈ લે આ બાજુ લેવું આખરી કેમ થાય પ્રીતિ એવું? છૂટતા નથી. એક જ મારા તોડ દીશે. મને વાગી કે ઓલો કાઢો એમને મુક દઉં તો નહીં મૂકો આ છે ને મારા શ્રીમત ના નારિયેલ છે. આપણે ફૂલેલી હોય સી હોય ફોલ્ડે ઢીલી બોલે હું બોલું હા લે તો પાણી માં કાઈ પાણી વાળું છે. ગણતી છે, ભૂલાઈ જાય. બધું નાખ મોટા મોટા લખ દે હા ઓ અહીં મૂક અહીંયા અહીંયા મૂક ની હા મે કંસે તો બધા આ મૂકે. બધા નો હોય તો એક જ રૂપિયા એક જ હોય આલેથી 7 રૂપિયા તે શું કરવાનું 7 રૂપિયા દેવાના હોય માણા લાકડી હામી મળશે તો વેલા દેવાના હોય ખૈર મૂક 3 લાખ કરો 7 રૂપિયા દેવા લાગ્યો ભાઈ. યાર કો ખામું મળે દેવાનું પડે અમાર હા હાલી છે. એટલી પૂજા થઈ ગયેલા છે, કેવા કેવા થઈ ગયા. મને તો દાંત આવતો તો કંચન મને એક વખત કરીને ખાય તો ભૂલાઈ ગઈ હતી. નહીં મને તો યાદ નથી મનમાં કે નાખ દે મેં નાખ દીધી तो चलिए आप लोग को खबर हो ना, आप लोग અહીંયા થાતા હોય તો કમેન્ટ માં જરૂર બતાएगा कि हाँ पीती बहने आवा થાય. મારે અહીંયા નો થાય. જો મધુ મમ્મી એક એક ભરીને લાવે. અહીંયા લાવવાનું ભરી. આયા ઉદાવન હોય હા આખા લાગે આખા તો તો ખાલી ઉપર છે ને. કંચન ને પેલા ફોટો પડાવી લીધે. આમ કરીને હોય. આવી જાય તો આવી જાય આ બીજાઓની છે આ વાઈડ માંથી પાણી ભરવા. વાય વાઈ માંથી પાણી ભરવા. તો હું આવી ગઈ છું અહીંયા પાણી ભરવા. ચલી પેલા પાણી ભરી લઉં. જો સાતી ની અંદર ઊભા નથી અમારે છે ને પ્રીતિ ને હેલ ચડાવવાની હતી, પણ હેલ લઈને આપો કીધા સડી વખત નહીં. આંડો બહાર રાખો છો ને ગાય રાખી દીધી છે. હા તો જો વાય તો રિવિઝનમાં પગીતા છે બહુ મોટા ભાઈ ના પેલાના ઈંડોને વિકેટ લઈ લી. હા મને ડોલી માંથી પાણી પકડી કોઈ પીતી આ જા ઘર રાખું છે. રેડી કેમ લાગે છે? રેડી ચલી ને. એટલે ગાય કે નો પકડવાની હોય. ગાય નો પકડે ઈનો કઈ પડ્યા નહીં કાઈ પડી જાય ને. નો પડે ના હાંડો પકડી કાઈ હાંડો પડી જાય તો નો પડે ઈ કઈ પડે નથી બા જઈ જા ઘરે આવી જાય છે પણ પેલા છે ને કંચન હેલ ઉતારશે હરસી. હવે પાણી ભરે રાખો. નજ્જેથી ગામમાં નો નજ્જેથી ભરે રાખવાનું. તો ફ્રેન્ડ ફાઇનલી પાણી ભરીને આવી ગયા હે. જોઈ જઈને બે સારે ગાગરેલું ભરાઈ ગયા હે. મેં કીધું આપણે હાવમાં પૂછું આને પાણી શું થાય. માં આ પાણી શું કરવાની હવે? નાઈ નાખવાનું એવા? નાવાનું વાયનું પાણી પવિત્ર છે હમ. આપણે વાયનું પાણી તો માણસ સાણામાં જ લઈ જાય કઈ સાણા હું સવના મત નારિયેળ પાણી કેમ પીવે? તમારે કેમ મારે પણ લાવે ઠીક ઠીક હા ગંગાજળ એ ગંગાજળ કહેવાય આ. એવા હા બીજા દર્શન કરવા આવે બાટલા ભરી ભરીને લઈ જાય ये आप लोग के गांव में एवा होता है तो बताइएगा. हमारा यहाँ तो कहीं था नता. અહીંયા હું જોઈ લીધું. અરે કાઈ નહીં. પાણી ભરવા ન જાય ત્યાં સુધી પહેરાય નહીં લુગડા પાણી ભરી જાય પછી આ લુગડા પહેરવાય તો પહેરી નાખાય એવા એટલે આ રિવાજ ઈ ટૂંકમાં. હવે તો ગમે એ કામ કે હવે હવે આ લુગડા પહેરી તારે બહાર નાખાય આમ જવા લઈએ તે જવાય પછી ઓલું જવાય પેલા નીકળાય નહીં એવું રીતનું હોય ને. ભાઈ કામ કરે ને એટલે આ રિવાજ છે હો. પેલાના સિસ્ટમ આટલી આવે છે આપણને બહુ પાણી ભરવા જવું જ પડે મારે અહીંયા સિરમત ને રિવાજ નથી. પાણી ભરવાનો રિવાજ નથી. જાણતા. જગાડી જગાડી જાય. જગાડવા નહીં તળી લઈએ ખાલી એમનો.
આલે પીતી આ હાંસવીને મેકી દેજે. આ શું થાય હવે? અને શેને પાછો દીકરો આવે ને ત્યાં લઈને પાણી ભરવા જવાય. હા, કોઈ કામ પાણી ભરીને આવશે એ દે આપણને ખેર ને કોપારી દે એ હાંસવીને રાખવાનું. પછી આપણે પાછા પાણી ભરવા જઈએ તી પછી કોક આવે તો મને આપશે. આમી મળે તો આપે. આમાં હોપારી નાખી દઉં ને? નહીં, નોખું પેગીને બાંધીને મેકી દેજે ને. કોથરીમાં નાખી દઉં. હાલે કંસે કંચુને નાખતા હું છોકરા હશે તો કરવા. તને ભગવાન હજી દીકરો આપશે. માની બબી સુવાણી કરવા બે આ. દીકરો આવે તો વાળી ભરવા જાહે. એ જ તોરા જોઈએ જોઈએ મુજબ જોઈએ. ગેસ ચાલુ. એની હાથે બનાવ્યો ને એની હાથે પીને વિયો જાય કુયું નો રે. નો ચાલુ છે. આમ થાય. ચલી માથે જોઈ લીધી આપણે દીકરીને હુરાવી દીધી. અરે હવે મારા બેસવાને જાગવાની સમય થઈ ગયેલા છે તો ચલી હું આપણા હાડી વાડી કાઢીને મસ્ત મજાની સોખી થઈ જાઉં. तो चलिए हमारा ब्लॉग पूरा जो लीजिएगा केवल लाइक हो कमेंट में जरूर बता दीजिएगा. तो लाइक शेयर फॉलो कर दीजिएगा. नवा लोग होएगा तो सब्सक्राइब कर दीजिएगा. काई नहीं जूना लोग होएगा तो हमारे दीकरी मटे एक एक सब्सक्राइब कर दीजिएगा. हमारे साथ જૂના હોય સબસ્ક્રાઇબ તો કરેલું હે બિચારા. नहीं जूना लोग जोता हुई जो नो किरा होया कर नाखेगा. એવું છે ઠા. तो फ्रेंड हम कहूँ છું कि હું તૈયાર થઈ ગઈ મારા સાથ તૈયાર ના હોય ને તો ફોટો પડવા મારા સાથે આ ના રહે. કાંઈ નહીં ભાઈ, અમે છોકરા નોર્મલ જ ભલા. અમે ચાર થાય અમે નવા કપડા પહેરી એટલે રેડી. અમારે કે બહુ ચાર તમે લિસ્ટે લાવીને આવો ને બંગડા ને ફંગડા થોડું કરવાનું હોય તમારે જેમ આવું બધું. અહીંયા આ બંગડી વેસવાની નહોતા જાય નાકમાં પહેરી લીધી. તો ભાઈ કાંઈ વાંધો નહીં. મસ્તનો વ્લોગ લાગ્યો હોય ને તો મસ્તની કોમેન્ટ કરી નાખજો ભાઈ તમારે ત્યાં રિવાજ છે આવો કે નથી રિવાજ. ખાસ કરીને એ જ અમને કહેજો કે બધે આવો રિવાજ છે કે બધે અલગ અલગ રિવાજ હોય છે. તમે એમ કહો કે આ રીતે ન હોય આ રીતે હોય, કેમ કે બધે અલગ અલગ ગામડામાં અલગ અલગ વાણી હોય, અલગ અલગ સિસ્ટમ હોય બધી. તો ગામડે ગામડે ભાષા બદલે ને બાર ગામ ભાષા બદલે, બાર ગામે બધી સિસ્ટમ અપડેટ હોય છે થોડી થોડી. એટલે થોડુંક અલગ અલગ બધે હોય છે. મને ખબર છે ઘણી વાર શ્રીમતનો આપણે આ રીતે કરી તો અમુક જગ્યાએ શ્રીમત અલગ રીતના થતા હોય છે. થોડુંક અપડેટ હોય. તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ પૂરા કરી દીધી પહેલા તો મળી જાય બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.